નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 5 એપ્રિલ 2026 રવિવારનો દિવસ. મિત્રો, ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને તૃતીયા તિથિ વ્રજ યોગ વિષ્ટિભદ્ર કરણ અને વિશાખા નક્ષત્ર જે ગુરુ મહારાજનું આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 6:07 થી 6:38 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:59 થી 12:50 સુધી અને આજના રાહુકાળ 5:06 થી 6:41 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. શુક્રદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને ગુરુ મહારાજ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને ચંદ્રદેવ તુલા રાશિમાં, બુધ અને રાહુદેવ કુંભ રાશિમાં અને ત્રિગ્રહ યોગ સૂર્ય, મંગળ અને શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કઈ આરાધના ઉપાસના કરવી, કયા ભગવાનની પૂજા કરવી, કઈ દાન દક્ષિણા કરવી, કયા કાર્યો કરવા ને કેવા ન કરવા, કોની સાથે મીટિંગ કરીને કોની સાથે વાદ વિવાદ ના કરવો, તો એની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મેષથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે તેની વિશેષમાં ચર્ચા કરીએ. તો પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા સ્નેહીજનનો સાથ ને સહકાર મળશે અને દાંપત્ય જીવનમાં આજે મધુરતા બનવાની. આજના દિવસમાં પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા મળે અને વિદેશીય સંબંધોમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. વિદેશથી તમારા ઘણા સમયથી મિત્ર વર્તુળને મળવાનું હોય તો આજે મળવાના યોગ ઊભા થાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગુરુવે નમઃના મંત્ર કરવા અને ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરવો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને નાણાકીય લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખવું, મન ઉપર એકાગ્રતા રાખવી અને આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા માટે તમે ચિંતિત રહેવાના. આકસ્મિક ધન લાભના યોગો, શેર સટ્ટા લોટરીમાં લાભ. આજના દિવસમાં વાણી પર સંયમ રાખજો અને દરેક કાર્યોમાં સફળતા મળવાની. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા ગુરુના આશીર્વાદ લઈ અને આજનો દિવસ પસાર કરવો. ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં તમારા પત્નીનો પ્રેમ મળશે અને પત્નીના સાથે ફરવા જવાના અને ટુરિંગ બાબતો ઉપસ્થિત થાય. સહજોડે આજે તમારું કોઈ પણ કાર્ય કરવા તો કરી શકો. રાજકારણની અંદર આજે તમે પ્રવેશ કરવાનો યોગ કરશો. ઘણા સમયથી તમારા પિતાના કોઈ પ્રશ્ન હોય તેમાં સફળતા મળશે. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં પ્રેમની અંદર તમે જે જાતકો જોયો તે લગ્નમાં તબદીલ થવાના યોગ કહી શકાય અને નાણાકીય વ્યવહારો આજે તમારા જળવાઈ રહેવાના. સંતાનથી લાભ ને સંતાનના સારા સમાચાર. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ આપવાના અને સૂર્યદેવને તાંબાના કળશમાં અબીલ, ગુલાલ, ચંદન ને ગુલાબની પાંદડીથી ઓમ ગૃણી સૂર્યાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કર્ક રાશિના જાતકોને આજે ધાર્મિક કાર્યોમાં ખર્ચ થવાનો, મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં સફળતા મળવાની. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને નોકરીની જે જાતકો ઈચ્છા રાખતા હોય તો નોકરી પ્રાપ્ત થવાથી મનમાં આનંદ ઉત્સવ થાય. માતૃ પ્રેમ આજે પૂર્ણ પ્રમાણમાં તમને પ્રાપ્ત થવાનો. આજના દિવસમાં સામાજિક કાર્યોમાં તમારો દિવસ સફળતાવાર બની શકે. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે એક લોટો જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને
આજના દિવસમાં સંતાનના સારા સમાચાર અને સંતાનથી લાભ, વિલ વારસો, પ્રોપર્ટી અને ગુપ્ત બાબતો તમારા ગુરુના આશીર્વાદની પ્રાપ્તિ થાય. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભનો યોગો પણ કહી શકાય. જે કોઈ કાર્ય કરવા તેમાં સફળતા મળશે. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયત્રી મંત્રના જાપ કરવાને સૂર્યદેવને જરૂર પણ કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે જાતકો કૌટુંબિક કાર્ય કરવા હોય અને સામાજિક કાર્યો કરવા તેમાં સફળતા મળશે. દાંપત્ય જીવનમાં અને પત્નીથી આજે તમારો ધન લાભનો યોગ કહી શકાય. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં સફળતા મળે અને આકસ્મિક ધન લાભનો યોગ કહી શકાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવના મંદિરે ઘીનો દીપક પ્રજ્વલિત કરી ઓમ કુલદેવતાભ્યો નમઃ અને સૂર્યનારાયણને જળ પણ કરવું, ગાયત્રી મંત્રના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજે નાના ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બની રહ્યા છે. નોકરીની અંદર આકસ્મિક જવાનું થાય. મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર આવે છે. મોસાળના વ્યક્તિઓ સાથે મૂલ્યની મુલાકાતો થાય. આજના દિવસમાં તુલા રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ અને સંતાનનો લાભ. આજે જે જાતકો સંતાન ઈચ્છતા હોય તેવા જાતકોને શુભ સમાચાર આવવાથી દિલમાં આનંદ અને ઉત્સાહ થવાનો. તો આજે તુલા રાશિના જાતકોએ ભિક્ષુકોને દાન આપી આજનો દિવસ પસાર કરો. જે તમને યથાયોગ્ય ભોજન, પૂરું ભાણું તો બહુ સરસ કહેવાય, તો આવું પૂરું ભાણું જમાડીને ભિક્ષુકોને દાન આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજનો દિવસ આપનો માટે વ્યર્થ ભ્રમણ રહેશે. ખોટી વાદ વિવાદો નહીં કરવા, વાણી પર સંયમ રાખો, નાણાકીય ખર્ચ અને નાણાકીય તકલીફનો અહેસાસ થાય. આજના દિવસમાં વાહન ચલાવતો જો વિચારણે ચલાવવું અને સંતાનની ચિંતાઓ તમને આજે સતાયા કરશે. પેટને લગતા રોગો, ખાવા પીવામાં ધ્યાન રાખવું, હાઇપર એસિડિટીથી આજે સાવધાની લેવી. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં સાધન ચલાવો તો જો વિચારણે ચલાવો, વાયરલ ઇન્ફેક્શનથી સાવધાની રાખવી. આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ હનુમંતે નમઃના મંત્ર કરવા અને પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજની આપની કુંડલીમાં મકાન સુખ, વાહન સુખથી લાભ થવાનો, ઘણા સમયથી તમારું મકાન વેચવાનો હતો, આજે વેચવાનો અને ધન લાભ થવાનો યોગ કહી શકાય. મનથી ધારેલા કાર્યો દરેક સફળતા, તમારી મનની ઈચ્છા પૂર્ણ થવાથી દરેક કાર્યોમાં સફળતા મળશે. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખના કાર્યો અને રાજકીય ક્ષેત્રે જોડાવાના યોગમાં આજે સફળતા મળશે. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ચણાની દાળ અને ઘઉં ગાયને આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ પોલિટિક્સમાં વધારે રસ રહેજો. રાજકારણમાં પડવાથી તમારી સફળતા પ્રાપ્ત થશે. પિતાના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા મળવાના યોગો કહી શકાય. આજના દિવસમાં માતાના પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થશે. તમે જે કોઈ કાર્ય કરવા ઈચ્છતા હોય તો માતાના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા મળે. તો માતાના કાર્યથી જ તમારે આગળ વધવું. માતાની આજ્ઞાનું પાલન પણ તમે કરો. મકર રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ તમારે જવાનું થાય. આજના દિવસમાં સંતાનના સારા સમાચાર અને સંતાનથી ધન લાભ. કોઈ પણ કાર્ય કરો તો આજે જોઈ વિચારને કરો. વાણી પર સંયમ રાખજો, ગળાની તકલીફથી દૂર રહેજો. મેડિકલ પ્રશ્નો આજે તમને સતાયા કરશે. ખોટી ચિંતાઓ અને ખોટા વાદ વિવાદથી દૂર રહેવો. કુંભ રાશિના જાતકોએ પાણિયારે પિતૃઓનો નામનો દીવો કરી અને ઓમ પિતૃ દેવતાભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા મન ઉપર એકાગ્રતા રાખજો, મન ઉપર સ્થિરતા રાખજો. ખોટા વાદ વિવાદને નેગેટિવિટી છોડી પોઝિટિવમાં ચાલજો. મીન રાશિના જાતકોને આજના દિવસમાં ગોળગીવાળી રોટલી ગાયને અર્પણ કરવી અને ગાયત્રી મંત્રનો જપ કરી આજનો દિવસની શરૂઆત કરવી. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચેનલમાં જય માતાજી, જય શ્રી